ધકો બોકો ખાધો લાગ્યું કેવું? વસૂલ ઉંબાડિયું વસૂલ. એમ ને? હવે ઉંબાડિયું ભાઈ. આહાહાહા. એમને આ બાજુ ખાલી ભાઈઓ હે ઘરના ને મૂકીને આવ્યા હે એકલા? હા એકલા. વાહ રે વાહ. તો તમારે અહીંયા ઉંબાડિયું થાય ભાઈ ઘરમાં હે? કાંઈ નો થાય એને હે કાંઈ નો થાય એમાં આ વરાડિયું ખીલી નો કટકે એમાં અહીંયા ઉંબાડિયા વાંધો ને પછી આ ખાધા પછી ઘરે નહીં ભાવે તો અહીંયા બીજું ઉંબાડિયું થાય હો. બહુ સરસ છે એમ ને? આ શિયાળામાં ખાવા જરૂર ને જરૂર આવવું પડે બધે. વાહ રે વાહ. આ વખતના શિયાળામાં કાંઈ ઘટવા દેવાનું થતું નથી. તાજું ખાવાનું ને તાજું માજું રહેવાનું. અત્યારે હાલ આપને તાજા માજા કરવા માટે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અંદાજ અપના દેશી આવી ચૂક્યું છે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. સિઝન પ્રમાણેની વિશિષ્ટ વાનગી તમને ખાવામાં હર હંમેશ પીરસતી હોનેસ્ટ હોટલ એટલે કે અવધ ફૂડ મોલ. આપણે લજાઈ ચોકડી નથી, ત્યાંથી જરાક તમે રાજકોટ રોડ ઉપર આગળ આવો એટલે તરત જ આવતું અવધ ફૂડ મોલ. AFM માં પાછળના ગાર્ડનમાં આ બાજુ શિયાળામાં ટાઢા વાતાવરણમાં ગરમા ગરમ ઉંબાડિયું ને જમાવટ ચેતનભાઈ હે? આ વખતે વરી પાછા મોરબીની અંદર હોનેસ્ટની અંદર કાઠિયાવાડી ટેસ્ટ ગુજરાતના જેને સંજીવ કપૂર કહી શકાય, ચેતન ઠુમર અંદાજ અપના દેશીની અલગ અલગ આઈટમો લઈને એમને મોરબીવાળાને આપણે ગઈ વખતે જે રીતે જમાડ્યા હતા એ લોકોનો આજ વખતે પણ એટલો પ્રેમ હતો. કિશોરભાઈ ધરારી કરી અને લાવ્યા કે ના મારે મોરબીની જનતાને તમારા હાથનું જમાડવું જ છે. અંદાજ અપના દેશી મારે ફરીથી ફક્ત 40 દિવસ માટે મારી પાસે સમય નહોતો એટલે 26મી જાન્યુઆરી સુધી જ આપણે અહીંયા છીએ ઓનેસ્ટની અંદર રેડી કહેવાય લ્યો એમ નહીં. એટલે આ વખતે પાછું ગઈ વખતની ગોળે મેનુ તો ફૂલ કાઠિયાવાડી ફૂલ કાઠિયાવાડી જે શિયાળામાં અલગ અલગ પ્રાંતમાંથી ઉપાડેલી વસ્તુ કે જે અહીંયા આપણને નથી મળતી. કે ઉંબાડિયું ખાવું હોય તો આપણે વાપી વલસાડ બાજુ જવું પડે, તે આપણે અહીંયા બનાવીને આપશી. લીલા ચણાનું શાક ખાવું હોય તો સુરેન્દ્રનગર બાજુ જવું પડે, એ પણ બનાવી આપશી. વાહ. એવી રીતે લોટ્સ ઓફ વેરાયટી આપણે અહીંયા મોરબીની જનતાને આપશી. એટલે ઓલરેડી ગયા વર્ષે જે રીતે આપણે આયોજન હતું એ જ તમામ વસ્તુઓ, એ જ તમામ આઈટમો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી? સાંજે 7 વાગે આપણે ચાલુ કરશી અને રાતના 11 સુધી. આ બધા ફોન કરીને જ આવ્યા હતા. એક 18 જણાનું ગ્રુપ છે, એક 12 જણાનું ગ્રુપ છે, એક 25 જણાનું ગ્રુપ હોલમાં બેઠું છે. લગભગ ઓલમોસ્ટ રાજકોટ વાળા છે. જતા મોરબીના લોકોને કંઈક કેવું હોય તો? ગયા વખતે જે તમારો પ્રેમ મળ્યો હતો અને અમે અહીંયા બોર્ડ મારીને ગયા હતા કે ફરી મળીશું આવતા શિયાળે. તો શિયાળાથી જ મને ફોન ચાલુ થઈ ગયા હતા કે ભાઈ ક્યારે આવો છો. પણ સોશિયલ મીડિયાની અંદર મોરબીનું ફોલોઈંગ ઓછું હોવાથી પબ્લિકને હજી ખબર નથી. જે તમારા માધ્યમથી હવે ખબર પડશે એ લોકોને કે અમે અહીંયા આવી ગયા છીએ. એટલે રાજકોટની પબ્લિક તો અત્યારે રાજકોટથી અહીંયા આવે જ છે. એટલે હવે મોરબીની પબ્લિકને જે અલગ અલગ પ્રાંતની વસ્તુ જે આપણે અહીંયા એક જગ્યાએ જમાડશે અને મોજ કરાવશે. ઓકે. એટલે ગયા વર્ષના રહી ગયેલા અફસોસને પૂરો કરવા માટે, આનંદ માણ્યો હોય તો બીજી વખત એ જ આનંદ લેવા માટે આપની અનુકૂળતાએ આપના ટાઈમે આ 40 દી પહેલા, કેમ કે 26 તારીખે પાછું પૂરું થઈ જવાનું. 26મી જાન્યુઆરી છેલ્લો દિવસ. હા એમ જો લ્યો 26મી જાન્યુઆરી પાછો છેલ્લો દિવસ છે. એ છેલ્લો દિવસ આવે તે પહેલા આપ અહીંયા આવી શકો છો અને આ કાઠિયાવાડી શિયાળાની સ્પેશિયલ આઈટમનો આનંદ લઈ શકો છો. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર, અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.